ન્યૂઝ 18ની ટીમનું વધુ એક રિયાલિટી ચેક. અગ્નિકાંડ બાદ પણ બનાસકાંઠાના ધાનેરા જનસેવા કેન્દ્ર ખાતે ફાયર સેફટીના નામે મીંડું જોવા મળ્યું. ધાનેરાના જનસેવા કેન્દ્રની અંદર ફાયર સેફટી માટે 2019માં 4 બોટલો લગાવવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેને રિફિલ નથી કરાઈ અને કેન્દ્રમાં લાગેલી આ ફાયર સેફટીની બોટલો અત્યારે ધૂળ ખાઈ રહી છે. જનસેવા કેન્દ્ર પર મોટી સંખ્યામાં અરજદારો વિવિધ દાખલાઓ લેવા માટે આવતા હોય છે. સાથે જ અનેક કર્મચારીઓ પણ આ જનસેવા કેન્દ્ર પર ફરજ નિભાવતા હોય છે. પણ જો ફાયર સેફટીના અભાવે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેનો જવાબ નથી. આ સાથે જ ધાનેરાની મામલતદાર કચેરીમાં પણ ફાયર સેફટીના ધાંધિયા જોવા મળ્યા હતા. તંત્રના જે અધિકારીઓ છે તે નિયમોનું પાલન કરવાના આદેશ આપતા હોય છે. જનસેવા કેન્દ્ર આવેલું છે, અહીંયા ફાયરની બોટલો લાગેલી છે, પણ 2020માં એક્સપાયર થઈ ગયેલી છે. 4 વર્ષથી બોટલો ધૂળ ખાઈ રહી છે. હવે સરકાર ના પરવાઈ સારું થઈ છે, એમ ના કરતો ચેકિંગ તો કરવું જોઈએ. જો મોટી કોઈ ઘટના બને તો એ સરકારી જવાબદારી આવે એમાં. અત્યારે અમે ધાનેરાના જનસેવા કેન્દ્રમાં આવ્યા છીએ અને જનસેવા કેન્દ્રની અંદર મોટી સંખ્યામાં જે અરજદારો છે તે પોતાના વિવિધ દાખલાઓ માટે આવતા હોય છે. વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ દાખલાઓ કઢાવવા માટે આવતા હોય છે અને અહીંયા અમે ચેક કરી રહ્યા છીએ કે ફાયર સેફટીના સાધનો લાગેલા છે કે નહીં. આપને દ્રશ્યો બતાવીશ કે અહીંયા એક ફાયર સેફટીની બોટલ તો લાગેલી છે, પરંતુ આ બોટલ જે છે તે આપ જોઈ શકો છો કે 14/6/2020ના રોજ આ બોટલ જે છે તે એક્સપાયર થઈ ગઈ છે અને 2012માં એનું મેન્યુફેક્ચર બતાવી રહ્યું છે. એટલે કે 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી આ બોટલ જે છે તે ધૂળ ખાઈ રહી છે. એને રિફિલ કરાવવાની હોય છે, એની રિફિલની ડેટ પૂરી થઈ ગઈ છે, છતાં પણ આ જે છે તે ધૂળ ખાઈ રહી છે. આપને બીજા ફાયર સેફટીના જે સાધનો અહીંયા લાગેલા છે તે આપને બતાવીશ. અહીંયા એક બીજી પણ અહીંયા બોટલ લાગેલી છે. આ બોટલ પર આ બોટલ ક્યારે એક્સપાયર થાય છે તે કંઈ લખેલું જ નથી. આપ જોઈ શકો છો કે અત્યારે જે આ ફાયર માટેની જે સેફટી જે બોટલ છે તે અત્યારે ધૂળ ખાઈ રહી છે, ધૂળ ઉપર લાગેલી છે. અને આનું જે મેન્યુફેક્ચર યર જોવા જઈએ તો 2019 છે અને 2019 પછી આને રિફિલ કરવામાં નથી આવી. આમ આ સરકારી જે કચેરીઓ છે તે કચેરીઓમાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ સાથે ધાનેરાની મામલતદાર કચેરીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં નિયમોનું પાલન કરવાના ફક્ત આદેશ જ છે. તેમની જ ઓફિસમાં ફાયર સેફટીના સાધનો ન હતા. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એક પણ ફાયર સેફટીની બોટલ લગાવાઈ ન હતી. મામલતદાર કચેરીની બહાર માત્ર સેફટી માટેની એક જ બોટલ લાગેલી હતી. અન્ય કોઈ પણ જગ્યાએ ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા ન હતા. અહીં પણ લોકો અને કર્મચારીઓની સુરક્ષાના મામલે ઘોર બેદરકારી જોવા મળી હતી. અત્યારે અમે ધાનેરા મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છીએ કે રાજકોટમાં જે ઘટના બની હતી તેવી ઘટના જો અહીંયા બને તો ફાયર સેફટીના સાધનો છે કે નહીં. આપને દ્રશ્યો બતાવીશ કે આ જે ફાયર સેફટી માટેની જે ડોલ હોય છે કે તેમાં ધૂળ ભરીને રાખવાની હોય છે, તેની જગ્યાએ આપ જોઈ શકો છો કે અહીંયા ધૂળ તો ભરેલી છે, પરંતુ અહીંયા ગુટકાઓની પિચકારીઓ મારવામાં આવે છે. તે ઉપરાંત ઉપરની જે ડોલ છે તેની અંદર પણ ગુટકાની પિચકારીઓ અને આ ડોલો ખાલી જોવા મળી રહી છે. ત્યારે આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ મામલતદાર કચેરી છે અને મોટી સંખ્યાની અંદર અહીંયા જે અરજદારો છે તે અરજદારો આવતા હોય છે. આ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ઉપરનો જે એક ફ્લોર છે, આ બંને ફ્લોર ઉપર થઈને માત્ર ફાયર સેફટીના નામે આ એક જ બોટલ લાગેલી છે. બાકી એક પણ બોટલ અહીંયા ફાયર સેફટીની જોવા નથી મળી રહી. આમ કહી શકાય કે દીવા તળે જ અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે. જ્યારે ખાનગી બિલ્ડિંગો હોય છે, કોમર્શિયલ બિલ્ડિંગો હોય છે, ત્યાં ફાયર સેફટીના સાધનો નથી હોતા, તો ત્યાં જે છે તે આ જ વહીવટીતંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા નોટિસો પણ આપવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે દીવા તળે જ અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે. અને ફાયર સેફટીના નામે આ જે ધાનેરા મામલતદાર કચેરીની જો આ ગ્રાઉન્ડ ફ્લોર છે અને ફર્સ્ટ ફ્લોર છે, આ બંનેમાં ફાયર સેફટીના નામે મીંડું અત્યારે જોવા મળી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. રાજકોટ આગકાંડ બાદ ફાયર સેફટીના સાધનોની માંગ વધી છે. ફાયર સેફટી બોટલ માટેની ઇન્ક્વાયરી વધી છે. ઘટના બાદ રેગ્યુલર માર્કેટ કરતાં 50થી 60% માંગમાં વધારો થયો છે. પ્રતિદિન એવરેજ 600 બોટલના વેચાણ સામે 60% વેચાણ વધ્યું છે. 2 દિવસમાં જ ફાયર સેફટી બોટલોનું વેચાણ 60% વધ્યું. સરકારી તંત્ર ડર સામે ઇન્ક્વાયરી વધી છે. જાગૃતિના અભાવને કારણે આગની ઘટના જલદ બને છે. ઓલ ઇન્ડિયા ફાયર બોટલ 3000 કરોડનું છે. 3000 કરોડ ડિમાન્ડ વેલ્યુ સામે અંદાજિત 1200 કરોડનું થાય છે વેચાણ. ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની નિરસતા આગ જેવી ઘટનામાં કસૂરવાર બને છે. ફાયર બોટલમાં નોર્મ્સ મુજબ પણ 3 વર્ષની અવધિ હોય છે. બોટલ રિફિલિંગ અને બોટલ હાઇડ્રો ટેસ્ટ 3 વર્ષની અવધિ હોય છે. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ માટે વપરાતા બોટલમાં 5 વર્ષની હોય છે.
આવતી. જાગૃતિના અભાવને કારણે રિફિલિંગ ના થતું હોય તેવા ઉદ્ભવી પ્રશ્નો એકવાર ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ન રાખતા હોય તેવા કિસ્સા હોય છે મોખરે. ગુણવત્તાયુક્ત પાવડરના અભાવે બોટલ હોવા છતાં આગને કાબૂમાં કરવામાં થાય છે વિલંબ. રાજકોટમાં જે આગકાંડ બન્યો છે તેને લઈને હવે આગ માટે લોકોની અવેરનેસ વધી છે, જાગૃતિ પણ વધી છે, જેના કારણે જે આગ માટે વપરાતા જે સિલિન્ડરો જે છે તેની ઇન્ક્વાયરી પણ વધી છે. જે વિક્રેતા જે છે બ્રિજેશભાઈ પટેલ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. બ્રિજેશભાઈ, રાજકોટમાં જે ઘટના બની તેને લઈને તંત્ર પણ જાગ્યું છે, લોકો પણ જાગૃતિ કેળવી રહ્યા છે. કેવા પ્રકારની જાગૃતિ તમે જોઈ રહ્યા છો અને હવે ઇન્ક્વાયરી વધી છે તો કેવા પ્રકારની ઇન્ક્વાયરી વધી છે? અત્યારે જાગૃતિ તો ઘણા લેવલે વધી છે, કેમ કે સરકારી પડઘા બી પડી રહ્યા છે અને જે રિક્વાયરમેન્ટ જે હતી અમારી પાસે રેગ્યુલર ઇન્ક્વાયરી આવે છે એમાં બી કેવું છે કે અમારી જે 500 થી 700 સિલિન્ડર અમે લોકો રોજ વેચતા હોઈએ અમારા અમદાવાદના ગોડાઉનથી, એ અત્યારે 1000 થી 1200 સુધી વેચી રહ્યા છે. અને ક્યાંક ના ક્યાંક સરકાર બી પાછળ છે આના ફાયરના અવેરનેસ માટે, એટલે પબ્લિકની બી જાગૃતિ આવી છે કે એ લોકો બી ડર છે કે ભાઈ ક્યાંક એક્સટિંગ્યુશર અમારા ત્યાં આગળ રાખેલા છે તો એ લોકો રિફિલિંગ થયા છે કે નથી, એ લોકોની બી ઇન્ક્વાયરી મારી પાસે આવી રહી છે. કયા કયા જે બોટલો જે છે એ ક્યાં કેવી રીતે વપરાય છે, કયો કયો લિક્વિડ હોય છે, એની અવધિ શું હોય છે અને કેટલા સમય સુધી વાપરવાનો હોય છે, કે જેથી કરીને આ પ્રકારની અવેરનેસ લોકોમાં પણ આવે અને જેથી કરીને આ પ્રકારની આગની ઘટના બને તો એમાં લોકો જાગૃત બને. નોર્મલ જે આપણે રેસિડન્સ બિલ્ડિંગની વાત કરીએ તો ત્યાં આગળ એક ઘરમાં આપણે એબીસી 2 ટાઈપ મતલબ 2 kgના એક્સટિંગ્યુશર રાખી શકાય છે આપણે, જે એની અંદર પાવડર બેઝ એક્સટિંગ્યુશર આવે છે અને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ માટે આપણે CO2 4.5 kgના એક્સટિંગ્યુશર આપણે રાખી શકીએ છીએ. અને એ જે તમારો રિફિલિંગ ટાઈમ છે એનું જે 3 વર્ષે પાવડરની અંદર આવે છે રિફિલિંગ, અને એઝરોડ પેસેડ ટેસ્ટ પણ 3 વર્ષે કરવામાં આવે છે. અને જે રીતે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ થાય, ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ થાય તેમાં એક્સટિંગ્યુશર યુઝ કરવાનું આવે, એ બે CO2 4.5 એ 5 વર્ષે રિફિલિંગ અને HPD કરવાનું હોય છે. તો એ દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ જે પણ સાધનો છે આપણા ફાયર ઇક્વિપમેન્ટના એ પ્રોપર એનું માવજત કે કાળજી થઈ રહી છે કે નહીં. ચોક્કસથી તો માવજત અને કાળજી યોગ્ય થઈ રહી છે કે કેમ તે ખૂબ જ જરૂરી છે, પરંતુ જે ઘટના બની છે રાજકોટની અંદર આગકાંડની તેને લઈને લોકોમાં પણ જાગૃતિ આવી છે. હવે લોકો પણ જે પોતાની પાસે રિફિલ હોય, જે તારીખ જતી રહી હોય છે તેની પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. સાથે સાથે નવા યુઝર જે છે તે પણ આગનો બનાવ બને તે પહેલાની તકેદારીના ભાગરૂપે અત્યારે હાલ સિલિન્ડર વસાવી રહ્યા છે અને તેમાં પણ ઇન્ક્વાયરી વધી છે અને લોકોની ગરાગી પણ વધી રહી છે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.